જિંદગીથી કંટાળી ગયા હોય, બધું ખતમ થઈ ગયું હોય તો શું કરવું? હવે ગળામાં છે ને, જો આ સાઈડમાં એક નસ આવે, લેફ્ટ સાઈડમાં. હવે તમારે કરવાનું છે શું? જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? એક વાત તો મને શ્યોર છું હું, એક વાતથી બરોબર છે કે અત્યારે તમે ઠીક નથી. કારણ કે એવું નથી કે બધા ઠીક ન હોય, પણ આ વિડીયો જે છે એમાં તમને એક સિક્રેટ વાત કહેવી છે જે હજી સુધી કદાચ મેં નથી કીધી. અને એ વાત શું છે? આ વાત એ છે કે તમને જિંદગી નથી ગમતી, કંટાળી ગયા છો, ઉપર વયું જાવ, તમને એમ વિચાર આવે છે કે પતી જાય બધું તો સારું, શાંતિ ભાઈ, છૂટી અહીંયાથી આ ભવમાંથી, બરાબર ને? એના માટેનો ઉપાય દેવાનો છું. હવે શું કરવાનું ને એ તમને કહું, સાંભળો. વિડીયો શરૂ કરીએ પહેલાં છે ને, જે રીતે હું રેગ્યુલર કહેતો હોઉં છું એ રીતે નહીં કહું, પણ સિરિયસલી કહું છું આ વખતે મિત્રો. કારણ કે આ વિડીયો તમારો ભ્રમ દૂર કરશે. તો ખાસ વિડીયોને તમામ ભાઈ બહેનો સુધી શેર કરજો, જેથી બધાને ખ્યાલ આવે. વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હવે મિત્રો વાત કરીએ, જિંદગીથી કંટાળી ગયા હોય, બધું ખતમ થઈ ગયું હોય તો શું કરવું? હવે ગળામાં છે ને, જો આ સાઈડમાં એક નસ આવે, લેફ્ટ સાઈડમાં. હવે તમારે કરવાનું છે શું? કાતર લેવાની છે. પછી શું કરવાનું? અહીંયા સુધી લઈ આવશો. કેટલા ધ્યાનથી સાંભળે, જુઓ તો ખરા મિત્રો. આટલી હદે તમારી લાઈફ ખરાબ છે? મને એ કહો તમે પહેલાં. આટલી હદે તમારો જન્મ થયો, તમારા માતા પિતા એટલા ખુશ એ સમયે કે ભાઈ બાળકનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો, લક્ષ્મીનો જન્મ થયો, અને તમને ભણાવે, આગળ વધારે, નોકરી મળે તમને તોય રાજી થાય, તમારો ધંધો સારો ચાલે, ધંધો તમે શરૂ કરો, બિઝનેસ, તોય રાજી થાય, એક્ઝામમાં સારા માર્કે પાસ થાવ તો મા બાપ રાજી થાય. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે તમારે મરવું છે, સુસાઇડ કરવું છે? આ વાતનો પ્રોબ્લેમ ક્યાં આવે છે મિત્રો? જેટલા પ્રોબ્લેમ આવે ને, બધા પ્રોબ્લેમ આ વિડીયોમાં આવી જશે અને એના સોલ્યુશન પણ, જવાબ પણ મળી જશે. પહેલી વાત, મોસ્ટ ઓફ પ્રોબ્લેમના લીધે લોકો આત્મહત્યા કરે છે ને, એ છે કરજો. ઘણાને 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, કરોડનો પણ કરજો હોય છે. એટલા માટે પૂરું થઈ શકતું નથી. જેની પાસેથી લીધેલા છે એને વ્યાજ સાથે દઈ શકાય એમ નથી. એટલા માટે બસ જીવન ટૂંકાવવું છે. હવે પહેલી વાત તો એ કે કરજો તમે લીધો, બરોબર છે. હા, મજબૂરી હશે, તમે એમ કહેશો, બરોબર છે. પણ ત્યારે તમને ખબર નહોતી? ત્યારે તમે 100% શ્યોર હતા કે હું આ બધા પૈસા લઉં છું એ ભરવાનું તાકાત, હિંમત છે, તેવડ છે મારામાં ભાઈ? એવી થિંકિંગ હતી તમારી ત્યારે? નહોતી તો શું કામ લીધા ભાઈ? ચાલો, જે થઈ ગયું થઈ ગયું, હવે એ બાબતમાં કાંઈ થવાનું નથી. પણ એ વસ્તુને સુધારવી કઈ રીતે? મિત્રો, ઘણા લોકો એક કરજો ચૂકવવા માટે બીજા પાસેથી પણ લઈ લેતા હોય પૈસા, કે આ તો એક તો થઈ જાય, આનું જોયું જશે. એવું ન કરો ભાઈ. જો શું કરું શું નહીં એ કહું. મિત્રો, બને ત્યાં સુધી કોઈ પાસેથી વ્યાજે પૈસા ન લ્યો. જરૂર છે બેંકમાંથી લોન લ્યો ભાઈ. બેંકમાંથી લોન લેશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે. હા, એ પણ ભરવી તો પડે જ ભાઈ. લીધા હોય તો એ દેવાના તો હોય જ ને ભાઈ, બરોબર છે. હવે એ વસ્તુ નથી કરવી. તમારા સગાવાલા છે, જો કે એ બાબત તો નકામી છે કે એવી, કારણ કે હોય સારા, ઘણા લોકોના હોય ભાઈ, એવું નથી બધાના ખરાબ હોય. તો કહેવાની વાત એ છે કે એમની પાસેથી હેલ્પ લ્યો, અથવા તો કામ કરો, જોબ કરો છો તો એમાં આગળ વધો, મહેનત કરો, ડબલ જોબ કરો, રાત્રે સુવાનું બંધ કરીને રાત આખી પણ જોબ કરો. કરવાવાળા કરે જ છે ભાઈ. 2 ટાઈમ શું, 3 ટાઈમ, 4 ટાઈમ જોબ કરે, અલગ અલગ નોકરી એ કરતા હોય છે ભાઈ. એ અડધી કલાક માન સૂતા હોય છે. શું કામ? કારણ કે આ પ્રોબ્લેમમાં ફસાઈ ગયા છે. હવે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો પોતાને જ કાઢવો પડે, કોઈ બીજું ન કાઢી દે ભાઈ, બરોબર છે. પછીની વાત, બીજો મેઇન પ્રોબ્લેમ આવે છે તો કે ઉપાય પણ આપણે વાત કરીશું બધા જ લાસ્ટમાં, એન્ડમાં. તો પછીનો પ્રોબ્લેમ આવે છે લવ, પ્રેમ.
ઘણા લોકોને મનગમતું પાર્ટનર મળતું નથી એટલે પણ લોકો આવું કરે છે યાર. બહુ કહેવાય ભાઈ. ઘણા લોકોને છૂટું થતું નથી એટલે આવું કરે છે. ઘણા લોકોને ડાયવોર્સ થઈ ગયા છે, બરોબર, ડિવોર્સ થઈ ગયા છે, એ ગમમાં આવું કરે છે. અને ઘણાને એ મળતા નથી એટલે કરે છે. ઘણાની લાઈફ બરોબર, મેરેજ લાઈફ ચાલતી નથી એટલે કરે છે. અને ઘણાને બંગલામાં રહેવાના શોખ છે. ઘણા બધા એસી ઘરમાં રાખવાના, ગાડી મોંઘી રાખવાના શોખ છે. ઊંધા રસ્તે ચડી જાય છે. પછી આખું ઘર, હસબન્ડ, વાઈફ અને એનું બાળક ત્રણે ઉપરથી નીચે પડી જાય છે, છત ઉપરથી. આવા કિસ્સા પણ સામે આવે છે. મિત્રો, જેટલી આવક હોય એનાથી પણ ઓછા શોખ રખાય, મને એટલી ખબર પડે. તમારી આવક મહિને 50,000 છે, બરોબર, તો એ પ્રમાણે શોખ હોવા જોઈએ. એનાથી પણ ઓછા આવક પ્રમાણે શોખ હોવા જોઈએ, તો તમારી લાઈફ સારી ચાલે ભાઈ. દેખાદેખીમાં આગળ વધે રાખો તો હેરાન થવાનો વારો આવે. પછીની વાત કરીએ તો મિત્રો, લોનલીનેસ, એકલાપણું, આ પણ બહુ મોટી બાબત છે આત્મહત્યા માટે. ઘણા બધા લોકો આ કારણના લીધે આવું કરે છે. મિત્રો, ઉપાય કહું પહેલાં કહીશ કે એકલતા જેના જીવનમાં છે ને ભાઈ, એનાથી વધારે નસીબદાર માણસ કોઈ નથી. તમે કહેશો કઈ રીતે? જે વ્યક્તિને એકલા રહેતા આવડી ગયું, જે વ્યક્તિ એકલું બહાર હોટલમાં જમવા જઈ શકે, જે વ્યક્તિ એકલું થિયેટરમાં પિક્ચર મૂવી જોવા જઈ શકે, જે વ્યક્તિ બધી જગ્યાએ ફરવા એકલું જઈ શકે ને, કોઈની તાકાત નથી અને તોડી શકે. અને એકલતા, ઘણા લોકોને લાગે છે કે મારા મેરેજ નથી થતા, કે પછી પ્રોબ્લેમ આવે છે, કોઈ ફ્રેન્ડ નથી મળતું, એકલો થઈ ગઈ છું કે એકલી થઈ ગઈ છું. તો ઉલટાનું સારું, તમારા કાર્મિક સંબંધ જે કહેવાય ને, કાર્મિક મિત્રો, જો લગ્ન કોના થાય, પહેલી વાત તમારા પૂર્વજન્મના કોઈ પણ કર્મ, કાર્મિક રિલેશન બાકી હોય ને જે વ્યક્તિ સાથે, એ પૂરા થવા માટે આ ભાવમાં તમારા લગ્ન થશે. હવે જેના નથી થતા એ મોજ કરો યાર, સારું ને, તમારે કંઈ નિભાવવાનું બાકી નથી, તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉલટાનું ભગવાનનું નામ જપ કરો યાર. એકલા છો, એકલતા છે, કાંઈ વાંધો નહીં, એને એન્જોય કરતા શીખો. હવે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. જો નોકરી રિલેટેડ, ઘણાને નોકરી રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તો પણ આવું પગલું ભરે છે. ઘણાને ધંધામાં ખોટ આવી જાય તો પણ ભરે છે. ઘણાને સ્ટુડન્ટને રેન્ક ઓછો આવે, નંબર ઓછા આવે તો પણ આવું પગલું ભરે છે. મિત્રો, પ્રોબ્લેમ જોઈએ ને તો હજારો, અનલિમિટેડ છે. એક પ્રોબ્લેમ આ વિડીયોમાં હું ન કહી શકું, પણ એનું સોલ્યુશન શું, આત્મહત્યાથી શું થાય, પહેલી વાત તો એ. તમે ચાલો કરી લીધી, પતી ગયું, ચાલો માની લીધું, પૂરું થઈ ગયું. તમને એમ હશે કે હવે શાંતિ ભાઈ, હા હાય, કાંઈ ચિંતા નહીં, શાંતિથી ભાઈ, શરીર જ નથી, પછી શેની ચિંતા. હવે તમારી સાથે શું થશે એ પછી વાત કરીએ. હવે તમે આવું પગલું ભરી લીધું, હવે તમારા ઘરમાં તમારા મધર, ફાધર, ભાઈ, બહેન, બરોબર છે, તમામ સભ્યો, તમારા ફ્રેન્ડ સર્કલ બધા દુઃખી થશે. ફ્રેન્ડ સર્કલ કેટલો ટાઈમ દુઃખી થશે? અઠવાડિયું કે મહિનો. સાંભળજો, કડવું લાગશે પણ સાચી વાત છે. મા બાપ આખી જિંદગી દુઃખી રહેશે, ભાઈ બહેન પણ આખી જિંદગી દુઃખી રહેશે. ઓફિસના સભ્યો, સ્ટુડન્ટ હોય તો એમના મિત્રો થોડો ટાઈમ યાદ કરશે, પછી ભૂલી જશે. સગાવાલા તો કે નામના જ હોય છે ભાઈ, બધાયના નહીં, અમુક હોય એટલે કહેવું પડે ભાઈ, જે હોય એ કહેવામાં કંઈ બીક નથી. એ લોકો તો કે જમવા, તમારા 12મું આવે ને, 12મું ને 13મી ને, ગરમ પૂરી હોય તો ભાઈ ગરમ પૂરી લઈ આવજો એમ કહેશે. શાક થોડુંક ગરમ કરજો, દાળ ભાત ગરમ કરજો, થોડાક વ્યવસ્થિત જમાડજો બધાને. જમવામાં રસ હશે, તમારું કાંઈ 0% ફિલિંગ હશે. મિત્રો, મા બાપ, ભાઈ બહેન છે ને, એ જ આખી લાઈફ રોતા રહેશે, કારણ કે તમને જન્મ એણે દીધો છે, બરોબર છે. બાકી બધા લોકો જે છે ને એ ભૂલી જશે તમને. તમે કદાચ ગમે એટલા સારા હશો, ગમે એટલા સારા કામ કર્યા હશે, લોકો થોડો ટાઈમ યાદ રાખે છે, પછી ભૂલી જાય છે. એટલા જ માટે પછીની વાત કરીએ તો મિત્રો, તમારી સાથે શું થશે? માની લ્યો તમે અત્યારે આ પગલું ભરી લીધું, આમ જો, આમ ચપટી સાંભળજો, કેટલી વાર લાગી. હવે એ મૂકો, આ જોજો, આ નખ આમ કર્યા, કેટલી વાર લાગી. એ હું ફૂંક મારું, જોજો,
1 સેકન્ડ થઈ ને, એ જ સેકન્ડમાં તમારું તરત બીજો જન્મ, નાનું બાળક અથવા બાળકી, દીકરો અથવા દીકરી રૂપે તમારો બીજો જન્મ તરત જ 25 સેકન્ડે. તમારી આત્મા છે ભાઈ, બરોબર છે, એ તમારા કર્મના લીધે, પાપ પુણ્ય જે કાંઈ કર્મ હોય એના લીધે એ જગ્યાએ વહી જશે, પણ તમારો તરત જ પાછો જન્મ થશે. તો બીજી જ સેકન્ડે જન્મ થશે. હવે તમે જે ખોટું કામ કર્યું ને આત્મહત્યાનું, એનું કર્મ તમારે ફળ ભોગવવું પડશે નવા જન્મમાં. એનાથી પણ વધુ પીડામાં તમારે જન્મ આવે તમારો, પછી જે કર્મ હશે તમારા એનાથી પણ વધુ પીડામાં એ સમય તમારે કાઢવાનો રહેશે. વિચારો, આત્મહત્યાથી મોટું એકેય પાપ નથી ભાઈ. પહેલી અને છેલ્લી વાત, આપણે એક શરીરને પતાવવું છે, બરોબર છે. હવે તમને બેસ્ટ રસ્તો દઉં, જો હવે તમને આ ઉપાય છે મારો, આ જાતા ઉપાય દઉં. તમારે શરીરને પતાવવું છે એમ તમે વિચારો કે આત્મહત્યા કરી લેવી, શાંતિ મળી જાય, બરોબર. શાંતિ આ ભાવમાં મળી જશે, બીજી સેકન્ડ નવો જન્મ ચાલુ. હવે આ બધા ચક્રમાંથી કાયમ માટે મુક્ત થવું હોય તો, કે એકેય વાર જન્મ જ ન થાય તો કેવી મજા આવે, એ કઈ રીતે થાય? એટલે બધા સાધુ સંતો મહંતો ધ્યાનમાં તપસ્યા કરે છે. શું કામ કરે છે? વિશ્વ કલ્યાણ માટે અને મોક્ષ માટે. મોક્ષ એટલે શું એના વિશે પણ મેં વિડીયો બહુ અગાઉ બનાવેલો છે, એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા એન્ડમાં આપી દઈશ, ખાસ જોજો. મોક્ષ એટલે તો કે જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત, જેને કહેવાય મોક્ષ. પણ એની પ્રાપ્તિ કરવા માટે સખતપણે નામ જપ. તમે થાકી જવા જોઈએ કે ભાઈ આ લોકો થાકી જાય તમને કે ભાઈ આ આખો દી ભગવાનનું નામ, આખો દી ભગવાન શું કરે છે કાંઈ ખબર નથી પડતી, એવું જ્યારે લોકો કહે ને ભાઈ, લોકોને સાઈડમાં મૂકો ભાઈ. તમને પોતાને ખબર ન પડે 5 કલાક 10 કલાક 15 કલાક કેમ વહી ગઈ, આખી રાત આખો દિવસ કેમ જાય છે મારો, નામ જપ, ખબર નથી પડતી સમય કેમ વયો ગયો, એવું થાય ને તો સમજી લેવાનું હોય ભગવત પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ મળી જાય ને જેને, એ વ્યક્તિનો ફરીથી જન્મ નથી થતો અને ભગવાન પાસે જ હંમેશા રહેવાનો મોકો મળે છે. તો મિત્રો, તમારે જીવન સાવ પતાવવું હોય, બરોબર છે, તો જીવતા જીવ એ નક્કી કરી લ્યો કે હવે મને કોઈથી કાંઈ ફરક નથી પડવાનો, બસ મારું લક્ષ્ય એક જ છે. એક તો જે કામ ધંધો કરું છું એમાં આગળ વધવાનું, બરોબર છે, ઘરના લોકોને સંભાળવાના જવાબદારી છે એટલા માટે. બીજી વાત, મોક્ષની પ્રાપ્તિ, નામ જપ, નામ, બીજું કાંઈ નહીં. રામ 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 રામ, મહાદેવ 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 મહાદેવ, બસ, બીજું કાંઈ નહીં. મિત્રો, એક બેનની કમેન્ટ હતી, તમે તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ એવું શું કામ બોલો છો? હવે એમનો જવાબ દઉં. હું એમ કહું કે તમારે રામ 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 જ બોલવાનું છે, મહાદેવ મહાદેવ હનુમાન દાદા જ બોલવાનું છે. તો પણ લોકો કહેવાના છે ને ભાઈ કે બીજા ભગવાનનું નામ બોલી શું વાંધો, માણસો તો બધી બાજુથી બોલવાના જ છે ભાઈ. એટલા માટે કહું છું કે તમારા પ્રિય દેવી દેવતાઓ બધા આવી ગયા એમાં, બધા 33 કોટી એટલે કે 33 કરોડ દેવી દેવતાઓને વંદન છે ભાઈ, બરોબર છે. તો નામ જપ કન્ટિન્યુ રાખો મિત્રો. બાકી લાઈફથી ટેન્શન, ચિંતા તો બધું છે ને ભાઈ, જો પ્રોબ્લેમ આયવે જ રાખવાના છે, ક્યારેય 0 પ્રોબ્લેમ નહીં રહે. તમને એમ હોય કે આ બધા પ્રોબ્લેમ પતાવી દઉં ને શાંતિથી સુવા મળે, ઉઠશો કલાક 2 કલાક પછી પાછું ચાલુ. એટલા માટે નામ જપને પકડી લ્યો. જ્યારે ખોટા ખરાબ વિચાર અડાવડા ભાગવા માંડે, નામ નામ નામ, બસ, બીજું કાંઈ નહીં, રામ 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 રામ, બરાબર છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલી જ માહિતી આપવાની હતી. ફટાફટ વિડીયોને તમારા ભાઈ બહેનો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક દ્વારા. વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન ખાસ દબાવજો, જેથી મને ખ્યાલ આવે, અને કમેન્ટમાં તમારા અભિપ્રાય જે કંઈ પણ હોય, કેવું હોય તે જરૂરથી કહી શકો છો. અને દરરોજનો લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. દાદા બધાને રાજી રાખે જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદોળો દાદાની મોજ ભાઈ. હા, જય ગિરનારી.